ધારાસભ્ય અમિત ઠાકર સંબોધન કરી રહ્યા છે, સીધા જઈએ ત્યાં. દિશાની અંદર એક સુનિયોજિત જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે આને લોકલ ધારાસભ્ય તરીકે રોકવા માટે લગભગ 2 વર્ષથી મારો પ્રયત્ન છે. આજે અસાન ધારા સંદર્ભે જ્યારે એની રજૂઆત થઈ ત્યારે મેં પણ આ મારા એરિયાની વાત મૂકી છે. જ્યારે બોલતા હતા ત્યારે કોંગ્રેસના નેતા બોલતા હતા કે આ અમુક લોકોની સંકુચિત માનસિકતા છે. આ સંકુચિત માનસિકતા નથી, પણ આ જે એરિયાની અંદાજની અંદર જે ફૂલ્યું ફાલ્યું છે, છેક ગોમતીપુર, બાપુનગર, દરિયાપુર, જમાલપુર, પાલડી, જુહાપુરા, છેક હવે ફતેવાડી એટલે કે ખેડાને ટચ થઈ જાય ત્યાં સુધીનો આખો જે વસ્તીનું આખા ભારતમાંથી જે પ્રકારે વસ્તી ધીરે ધીરે કરીને આવીને વસી રહી છે, આના ઉપર મેં માનનીય મહેસૂલ મંત્રીને કીધું કે આના ઉપર કંઈક ધ્યાન આપવાની જરૂર છે. સાબરમતી નદીના કિનારા ઉપર મને લેખિતમાં કમિશનરે 2,51,000 મીટર જમીનની ઉપર એન્ક્રોચમેન્ટ થયું છે, આવું લેખિતમાં આપ્યું છે. તો આ બધી જ વસ્તુઓના કારણે મારું સ્પષ્ટ માનવું છે કે આ અમદાવાદનું ડેમોગ્રાફી ચેન્જ કરવાની દિશાની અંદર જે તત્વો કામે લાગ્યા છે એની ઉપર જરૂરથી અસાન ધારો એકમાત્ર હથિયાર છે. માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર હર્ષભાઈ સંઘવી, માનનીય અમારા સાંસદ અમિતભાઈ શાહ, આ બધા જ લોકો આ વિષયોને લઈને વર્ષોથી સંવેદનશીલ છે. આ સંવેદનશીલ નેતૃત્વ છે. તો આજે બધા જ સમાજની જે લોકો શાંતિથી જીવવા માગે છે એમની જાનમાલ મિલકતનું રક્ષણ થઈ રહ્યું છે. અને અસાન ધારો એ કોઈ કોમની વિરુદ્ધની અંદર નથી, પરંતુ દરેક કોમના લોકો આ અમદાવાદની અંદર શાંતિથી રહે. અશાંતનો ફૂલ ફોર્મ થાય છે અમદાવાદ શાંત. અમદાવાદ શાંત 1991થી જ્યારથી કાયદો આવ્યો છે ત્યારથી અમદાવાદ શાંત છે. આ કાયદો હટાવી અને અમદાવાદને અશાંત કરવાનું જે કાવતરું છે એને કોઈ સંજોગની અંદર ભાજપની સરકાર બર નહીં આવવા દે, એટલું આની અંદર બહુ સ્પષ્ટ જે મનસા છે એ મનસા વિધાનસભામાં જ્યારે બીજા સભ્યો પણ ચર્ચા કરતા ત્યારે ચર્ચા થઈ છે. એટલે જ્યારે કોઈ પણ કારણ વગર એન્ક્રોચમેન્ટ એક પછી એક થયા કરે તો એ એન્ક્રોચમેન્ટને ક્યાંક ને ક્યાંક રોકવું પડે. એ એક વ્યાપક એરિયા ડેવલપ થઈ ગયા પછી તોડવાની જે અત્યારે પરિસ્થિતિ ઊભી થઈ, પણ એ કોંગ્રેસના જમાનાની અંદર એક આખો વિસ્તાર ઊભો થયો. તો એ વિસ્તારને જ્યાં પણ છે ત્યાં એની ઉપર વધારે ધ્યાન આપી કોન્સન્ટ્રેટેડ જે સિવિલાઇઝેશન છે, જે એક જગ્યા ઉપર કોન્સન્ટ્રેટેડ સિવિલાઇઝેશન થાય અને ડેમોગ્રાફિક ચેન્જ આવે. આ ડેમોગ્રાફિક ચેન્જને કોઈ પણ ન્યાયની અદાલત એને સ્વીકારતી નથી. અસાન ધારા જેવા અનેક વિષયો એ સુપ્રીમ કોર્ટ સુધીના અનેક કેસની અંદર ચર્ચા થઈ છે અને એ ચર્ચાની અંદર સુપ્રીમ કોર્ટ સુધીના અનેક જજમેન્ટો છે કે જે જજમેન્ટની અંદર એક કોન્સન્ટ્રેટેડ એરિયામાં વસ્તી વધારો કોઈપણ રીતે કોઈપણ ન થાય તો એને હવે ભવિષ્યની અંદર ખૂબ જ એ અશાંતિને પ્રેરણારૂપ એક વિષય છે. અને મને એવું લાગે છે કે એ જ વિષય જે આપે ધ્યાન દોરો એનો આ જવાબ છે. હો ગયા અરે હો ગયા. અમદાવાદમાં અશાન ધારાને લઈ ધારાસભ્ય અમિત ઠાકરે સ્પષ્ટ જણાવ્યું છે કે જે ડેમોગ્રાફી ચેન્જ થઈ રહી છે તેને લઈને તેમણે ચિંતા વ્યક્ત કરી છે. ખાસ કરીને 5 જંગલેશ્વર થાય તેટલી જમીન પર અમદાવાદમાં દબાણ છે અને તેને લઈને જ હવે કાર્યવાહી થાય તે પ્રકારે તેમણે માંગ પણ કરી છે અને તેમણે સ્થાનિક તંત્ર સાથે પણ વાતચીત કરી અને એક લેખિતમાં જવાબ પણ આપવામાં આવ્યો છે. તે પ્રકારે તેમણે જણાવ્યું છે. હવે આવનારા સમયમાં શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.